નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ધાર્મિક ડિજિટલ વર્કમાં। મિત્રો ફરી મળ્યા છે એક નવા વિડીયો સાથે। તો મિત્રો આજે આપણે જોવાના છીએ કે રાજ્યમાં કમોસમી વરસાદ આજે વરસી રહ્યો છે અને તેના થકી છે તે પાકની અંદર ઘણું બધું નુકસાન જોવા મળ્યું છે અને જે નુકસાન થયું છે તે તેનો સર્વે છે તે આપણે જાતે કરવાનો સરકારશ્રી દ્વારા કહેવામાં આવ્યું છે। તો જાતે કેવી રીતે કરી શકીએ સર્વે અને કઈ એપ્લિકેશનમાં કરી શકીએ તેની સંપૂર્ણ માહિતી છે તે તમને આ જ વિડીયોની અંદર જાણવા મળશે। પણ મિત્રો, જ્યારે તમે જાતે સર્વે કરો છો ત્યારે ખાસ કાળજીપૂર્વક છે તે ધ્યાન દઈ અને તેની અંદર સર્વે કરવાનો રહેશે। કોઈ પ્રકારની ભૂલ ન રહેવી જોઈએ, કે તમને છે તે પ્રોબ્લેમ આગળ થશે અને સુધારો જો નહીં થાય તો તમે વળતરથી પણ વંચિત રહી જશો। તો મિત્રો, કઈ રીતે સર્વે કરવો તેનો વિડીયો છે તે આપણે આ જ વિડીયોની અંદર માહિતી તમને આપીએ। તો ચાલો મિત્રો, તે માહિતીની આપણે શરૂઆત કરીએ। તો મિત્રો, જે આપણે સર્વેની વાત કરતા હતા તે આપણે સર્વે કઈ જગ્યાએ કરવો તે અહીંયા આપ્યું છે। સૌ પ્રથમ છે તે આપણે કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન દ્વારા પાક નુકસાનની મૂલ્યાંકન એટલે કે અહીંયા સર્વે કરવાનો રહેશે। તો આપણે સૌ પ્રથમ છે તે કૃષિ પ્રગતિ એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરવાની રહેશે। તે કઈ રીતે ડાઉનલોડ કરી શકાય તે પણ અહીંયા માહિતી આપી છે। તો જો તમારે કૃષિ પ્રગતિ એપ્લિકેશન ડાઉનલોડ કરવી હોય એપ્લિકેશન તો સૌપ્રથમ એક આ લિંક દ્વારા પણ થશે અને બીજું આ QR કોડ દ્વારા પણ ડાઉનલોડ થઈ જશે। ત્યારબાદ છે તે અહીંયા આપણે તમારું વપરાશકર્તા નામ દાખલ કરો અને તમારો પાસવર્ડ। તો અહીંયા આપણું આઈડી પાસવર્ડ પહેલા બનાવવાનું રહેશે। જેવું તમે આઈડી પાસવર્ડ તમારું બનાવી નાખશો ત્યારબાદ છે તે આ પ્રકારે છે તે તમને હોમ પેજ તમને જોવા મળશે। તો અહીંયા પ્રથમ હોમ પેજની અંદર આપણને બતાવ્યું છે કે પાક નુકસાનનું મૂલ્યાંકન સર્વે કરવા માટે અહીંયા ક્લિક કરો। તો અહીંયા તમારે 3 ડોટ ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ પાક નુકસાન મૂલ્યાંકન મોડ્યુલ પર ક્લિક કરો એટલે અહીંયા જે પ્રથમ જે આપ્યું છે પાક નુકસાન મૂલ્યાંકન એના ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ છે તે જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરી યાદી જોવા પર ક્લિક કરો। તો અહીંયા કદાચ જિલ્લો તમને આપોઆપ આપી દીધેલો હશે અને તાલુકો પણ આપ્યો હોય છે અને આપણે ગામ પસંદ પણ કરવાનું રહેશે। જો મિત્રો તમે ત્રણેય જે ઓપ્શન છે તે સિલેક્ટ કરશો ત્યાર પછી તે તમને આ પ્રકારે એક હોમ પેજ જોવા મળશે। ત્યાં સર્વે નંબર પસંદ કરો તેવું લખ્યું છે એટલે કે નુકસાની થયેલ ખેતરનો સર્વે કરવા માટે જે તે સર્વે નંબરની બાજુમાં લાલ કલરમાં જણાવેલ મૂલ્યાંકન શરૂ કરો તેના પર ક્લિક કરો। એટલે કે જે અહીંયા મૂલ્યાંકન કરો તેના ઉપર લખ્યું છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। મિત્રો, જેવું તમે ક્લિક કરશો તો અહીંયા તમને છે તે ખેતરની સીમા અને ખેતરનો સર્વે નંબર છે તે અહીંયા જોવા મળશે। તો મિત્રો, જેવું તમને અહીંયા ખેતરની સીમા અને ખેતરનો સર્વે નંબર અહીંયા જોવા મળશે પછી અહીંયા સર્વે નંબર નાખી અને અહીંયા આગળ વધો ઉપર ક્લિક કરવાનું રહેશે। જો મિત્રો તે માહિતી ભર્યા બાદ તમને આ પ્રકારે છે તે તમને બીજા 2 ઓપ્શન જોવા મળશે। તે છે નુકસાનનો પ્રકાર પસંદ કરો અને અસરગ્રસ્ત પાક ઉમેરો। એટલે કે મિત્રો અહીંયા છે તે તમારે નુકસાની થવાના કારણો પસંદ કરવાના। તો કારણો આપ્યા છે કે ભારે વરસાદ, વાદળ ફાટ્યું, વાવાઝોડું, દુષ્કાળ। તો આમાં નુકસાની થવાનું કારણ શું? તો આપણે અહીંયા પસંદ કરવાનું છે ભારે વરસાદ અને અહીંયા અસરગ્રસ્ત પાક ઉમેરો, બરોબર? એટલે કે અસરગ્રસ્ત પાકની વિગતો ઉમેરવા અહીં ક્લિક કરો। તો અહીંયા આપણે છે તે પાક ઉમેરવાનો રહેશે। ત્યારબાદ છે તે મિત્રો અહીંયા આપણે આગળ વધવાનું છે। આગળ ઉપર ક્લિક કર્યા પછી આપણને અહીંયા પાક અને ખેતરની વિગત ઉમેરો તેવું આપણને કહેવામાં આવશે। તો સૌ પ્રથમ મિત્રો અહીંયા કીધું કે નુકસાન થયેલ પાક ઉમેરો, તો અહીંયા નુકસાન થયેલ પાક પહેલા ઉમેરવાનો રહેશે। પછી વાવણી લાયક વિસ્તાર ઉમેરો, તો અહીંયા જે પણ વાવણી લાયક જે વિસ્તાર છે એટલે કે કેટલા પણ હેક્ટર છે, જેટલા પણ હેક્ટર અથવા વીઘા છે તે અહીંયા દર્શાવવાના રહેશે। ત્યારબાદ મિત્રો અહીંયા અસરગ્રસ્ત વિસ્તાર ઉમેરો એટલે જેટલા પાકની એટલા હેક્ટરની અંદર
આપણે નુકસાન થયેલું છે તે નુકસાન અહીંયા આપણે દર્શાવવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા આપણને કહ્યું છે કે 2 ફોટા છે તે તમારે અહીંયા અપલોડ કરવાના રહેશે. એટલે કે સૌપ્રથમ ફોટો છે તે આખું ખેતર જે દેખાય એ પ્રમાણે આખું ખેતરનો આપણે જે છે તે ફોટો લેવાનો રહેશે. ત્યારબાદ બીજો ફોટો છે તે તમને અહીંયા ખેતરમાં જે અસરગ્રસ્ત જે પાક દેખાય છે તેનો ફોટો લેવાનો રહેશે. આટલું કર્યા પછી મિત્રો અહીંયા તમારે જે કહ્યું પ્રમાણે ઉપરની તમામ વિગતો સૂચના મુજબ ભરી આગળ પર ક્લિક કરવાનું રહેશે. મિત્રો જેવું તમે આગળ ઉપર ક્લિક કરશો તો તમને આ પ્રકારે પાછું બીજું મેનુ જોવા મળશે. તો આની અંદર આપણને કહ્યું છે કે અસરગ્રસ્ત પાક ઉમેરો, એટલે કે જે તમારા પાકનું નામ છે તે તમારા પાક અહીંયા દર્શાવવાનો રહેશે અને વાવણી વિસ્તાર, અસરગ્રસ્ત વિસ્તાર, કેટલું નુકસાન થયું છે તે અહીંયા ઉમેરવાનું થશે. એટલે કે સર્વે નંબરમાં પાકની વિગતો ઉમેરી આગળ ક્લિક કરવાનું રહેશે. ધારો કે તમે એક સર્વે નંબરની અંદર એક કરતા વધારે પાક વાવ્યા છે તો અહીંયા આ પ્રકારે બોક્સ એક બની જાય, તમે માહિતી નાખેલું એક પાકનું, તો અહીંયા ફરીથી પાછું જે બીજું જે ઓપ્શન અહીંયા કીધું છે કે અસરગ્રસ્ત પાક ઉમેરો તેના ઉપર ફરીથી પાછું ક્લિક કરવાનું અને બીજો પાક છે તે ઉમેરી દેવાનું. ત્યારબાદ આગળ વધવાનું. આગળ વધ્યા પછી અહીંયા આપણને કીધું છે કે અહીં અસરગ્રસ્ત પાક, વાવણીનો વિસ્તાર, અસરગ્રસ્ત વિસ્તાર, ફોટા જેવી માહિતીની ચકાસણી કરી ટીક માર્ક અહીંયા કરવાનું રહેશે. એટલે કે મિત્રો જ્યારે પણ તમે અહીંયા તમારી જાતે સર્વે કરવા માટે જ્યારે બેઠા હો છો, એટલે કે તમે જ્યારે જાતે સર્વે કરી રહ્યા છો ત્યારે તે સર્વેની અંદર કાળજીપૂર્વક ધ્યાન દઈ અને માહિતી છે તે સાચી ઉમેરવાની રહેશે. અને જો તમે તે માહિતી ભર્યા પછી તમને એવું લાગતું હોય કે મારે કદાચ ભૂલ રહેતી નથી ને તેની ચકાસણી કરી છે તો તમારે ફરીથી એક સ્ટેપ બાય સ્ટેપ તમારે જોવાનું રહેશે અને તેમાં કદાચ ભૂલ હોય તો તમે ત્યાં તમે સબમિટ ન કરો ત્યાં સુધી તમે ભૂલ સુધારી શકો છો. અને જો ભૂલ રહી જાય અને તમે સર્વે કરી નાખ્યો તો તમે ભૂલ થશે તો તેના કારણે તમારે કદાચ સહાયમાં પણ કદાચ પ્રોબ્લેમ થઈ શકે. તો તમારે ખાસ છે તે મિત્રો કાળજીપૂર્વક આ સર્વે કરવાનો રહેશે. અને મિત્રો તમને આ વિડીયોની અંદર તમામ જે માહિતી છે તે સાચી અને સચોટ આપવામાં આવી છે અને તમને આ વિડીયો પણ ગમ્યો હશે તેવી હું આશા રાખું છું. અને મિત્રો આવા જ ઘણા બધા નવા વિડીયો આપણે આગળ પણ બનાવશું અને નવા વિડીયોની અંદર જ્યાં સુધી આપણે આપણી મુલાકાત ના કરીએ ત્યાં સુધી હું રજા લઉં. જય હિન્દ, જય ભારત.